રમૂક એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 6. નીચેની સમય સંખ્યાઓને સમાન હોય તેવી 3 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા આપણે સરખી સમય સંખ્યાઓ લખવાની હોય. તો -1/7 છે. તો સૌપ્રથમ તો આપણે -1/7 ગુણ્યા, તો કે આપણે 2 હારે કરીએ, બરોબર છે. તો કે -2/7 દુ 14. તેવી જ રીતના -1 ગુણ્યા ને 3 અને છેદમાં 7 ગુણ્યા 3, તો કે 3 એકાને 3 અને 7 તેરી, તો કે 21. તેવી જ રીતના -1 ગુણ્યા 4, 7 ગુણ્યા ને 4, 4 એકા, તો કે 4 માઇનસ છે એટલા માટે 4 લીધા, બરોબર. અને 7 ગુણ્યા 4 કરીએ તો કે 28. તો અહીંયા લખી માગ્યા મુજબ સમય સંખ્યાઓ, બરોબર. તો આપણે માગ્યા મુજબની, તો કે અહીંયા આપણે કર્યું -2/14, -3/21 અને -4/28. તેવી જ રીતના અહીંયા -2/9 ગુણ્યા 2, તો ઉપર પણ 2 હારે ગુણી નાખીએ. તો અહીંયા 2 દુ 4 અને 9 દુ, તો કે 18. -2/9, હવે આપણે 3 હારે ગુણે કરીએ. 6 -6 અને છેદમાં 27. -2 ગુણ્યા ને 4 છેદમાં 9, આપણે 4 હારે ગુણાકાર કરવાનો. તો કે 2 ચોક 8 અને 9 4, તો કે 36. તો સમય માગ્યા મુજબની સમય સંખ્યાઓ, બરાબર. તો આપણે -4/18, -6/27 અને -8/36. તેવી જ રીતના -3/8 ગુણ્યા 2 હારે આપણે ગુણાકાર કરીએ તો -6 અને 8 દુ 16. -3/8, તો અહીંયા 3 હારે ગુણાકાર કરીએ. 3 તેરી, તો કે 9 -9 અને 24. 3 ગુણ્યા ને 4, 8 ગુણ્યા ને 4, તો અહીંયા આપને મળશે 12. પણ કેવા 12? તો કે માઇનસ, અહીંયા માઇનસ છે એટલે. તો -12/, આપને મળશે 8 ચોક, તો કે 32. માગ્યા મુજબની સમય સંખ્યાઓ -6 છેદમાં આપને મળશે 16, -9/24 અને -12/32. હવે 4માં -4/13 છે. તો અહીંયા 2 સાથે આપણે ગુણાકાર કરીએ તો -8 અને 26. હવે -4 ગુણ્યા 3 છેદમાં 13 ગુણ્યા ને 3, તો કે -12/3, 13 તેરી, તો કે 39 આવશે. તેવી જ રીતના -4/13 ગુણ્યા ને 4, આપણે ઉપર નીચે બંને સરખી, અહીંયા સરખી સંખ્યા જ કરવાનો.
પછી ચોકે 16 તો -16/52. માગ્યા મુજબની સમય સંખ્યાઓ તો કે -8/16, -12/39 ને -16/52. તો તેવી જ રીતના અહીંયા -7/15 ગુણ્યા 2 તો 7 દુ 14, 15 દુ તો કે 30, પણ અહીંયા કેવા -7 ગુણ્યા 3, 15 ગુણ્યા ને 3, 7 તેરી 21, -21/45. તેવી જ રીતના -7 ગુણ્યા ને 4 15 ગુણ્યા 4 તો 28, -28/60. તો અહીંયા લખીએ માગ્યા મુજબની સમય સંખ્યાઓ તો આપણે -14/30, -21/45, -28/60 મળે.